તો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો ઇંગ્લિશનો સૌથી પાયાનો ટોપિક કે ઇંગ્લિશમાં આ જે શબ્દો છે આઈ આનો ઉપયોગ શું છે, યુ, વી, ધે આ કઈ રીતે વપરાય, હી, શી અને ઇટ આ બધા જ શબ્દો પાયાના છે. આનો ઉપયોગ જો તમને ના આવડતો હોય તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે. તો મિત્રો એક પછી એક બધા જ શબ્દો આપણે શીખીશું. આ પહેલો ભાગ છે. જોઈ શકો છો પહેલું વાક્ય છે, અહીંયા હિન્દીમાં પણ લખેલું છે. ધારો કે તમારે કહેવું છે કે મેં એક લડકા હું. ગુજરાતીમાં આપણે કહીએ છીએ હું એક છોકરો છું. તો જ્યારે પણ તમે આ શબ્દ જુઓ હું હિન્દીમાં મેં, ત્યારે તમારે મૂકી દેવાનું છે સૌથી પહેલાં આઈ. બરાબર છે, આઈ. અને આઈ સાથે હું છું એમાં તમારે મૂકવું પડશે આઈ એમ. આઈ એમ મતલબ હું છું. અને તમે શું છો? તમે છો છોકરો, તો તમે લખશો આઈ એમ અ બોય. અ બોય એટલે છોકરો. જુઓ અ એટલે એક થાય. આઈ એમ અ બોય. હું એક છોકરો છું, મેં એક લડકા હું. સૌથી સાદું વાક્ય છે, આવડવું જોઈએ. આઈ એમ અ બોય. જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ પણ કરવાનું છે. આઈ એમ અ બોય. જો બીજું વાક્ય છે, તમારે કહેવું છે કે મેં એક લડકી હું. મેં એક લડકી હું. હું એક છોકરી છું. તો અહીંયા પણ જોઈ શકો છો સૌથી પહેલાં હું અને છું. આનું ઇંગ્લિશ તમારે સૌથી પહેલાં કરી દેવાનું છે આઈ એમ. અને હવે તમે શું છો? ધારો કે તમે છોકરી છો તો તમે શું લખો છો? આઈ એમ અ ગર્લ. આઈ એમ અ ગર્લ. હું છોકરી. તો જુઓ અ ગર્લ, હું એક છોકરી છું. આઈ એમ અ ગર્લ. બોલો આઈ એમ અ ગર્લ. હું એક છોકરી છું, મેં એક લડકી હું. આવું વાક્ય બને છે. ચલો ત્રીજું વાક્ય આના પછી છે. તમારે કહેવું છે કે હું ખુશ છું. મેં ખુશ હું અથવા હું ખુશ છું. તો અહીંયા તમારી સ્થિતિ બતાવે છે. તમે ખુશ છો, તમે દુઃખી છો, બરાબર છે, તમે થાકેલા છો, તમે ગુસ્સે છો. તો આ બધા જ શબ્દો માટે શું વપરાશે? જુઓ બધામાં હું અને છું આ તો છે જ. તો તમે મૂકશો આઈ એમ. અને આની સાથે હવે શબ્દ મૂકવાનો છે તમારે. તમે ખુશ છો તો તમે લખશો તમે શું લખશો? આઈ એમ હેપી. ધારો કે તમે લખશો કે હું ખુશ નથી, હું દુઃખી છું, નિરાશ છું, આઈ એમ સેડ. આવું વાક્ય પણ બની શકે. બરાબર છે. તો આવા શબ્દો તમને કેટલા આવડે છે એના આધારે વાક્યો બની શકે. તમારે કેવું છે હું ગુસ્સે છું, તમે કહેશો આઈ એમ એંગ્રી. તો આ રીતના શબ્દો, આ રીતના વાક્યો બની શકશે. આગળ આવડશે, ટેન્શન ના લો, એક પછી એક સમજીએ. ચલો તમારે કહેવું છે કે હું શાળામાં છું. હું શાળામાં છું. હિન્દીમાં છે મેં સ્કૂલ મેં હું. તમે કઈ જગ્યાએ છો? તમારી જગ્યા બતાવી છે. ગુજરાતીમાં તમે કહેશો હું શાળામાં છું. તો તમે કોઈ જગ્યાએ છો, તમારે જો એવું બતાવવું છે તો તમારે સૌથી પહેલાં હું છું એટલે તમારે આઈ એમ તો લખવું જ પડશે. હવે જગ્યા છે તો તમે એટ વાપરશો. આઈ એમ એટ. આઈ એમ એટ. હવે કઈ જગ્યાએ છો તો એ જગ્યા પાછળ ધારો કે હું મૂકી દઉં છું સ્કૂલ. આઈ એમ એટ સ્કૂલ. ધારો કે તમે કહો છો કે તમે બજારમાં છો, તમે લખશો આઈ એમ એટ માર્કેટ. હું માર્કેટમાં છું. તમારે કહેવું છે હું દવાખાને છું. આઈ એમ એટ હોસ્પિટલ. તો આ રીતના વાક્યો બને એટલી તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. હું શાળામાં છું, મેં સ્કૂલ મેં હું. આઈ એમ એટ સ્કૂલ. આઈ એમ એટ સ્કૂલ. ચલો આગળ જઈશું. નેક્સ્ટ વાક્ય છે કે હું ભૂખ્યો છું. મેં ભૂખા હું. હું ભૂખ્યો છું. તો અહીંયા જોઈ શકો છો ફરીથી હું અને છું. આઈ એમ. હવે ભૂખ્યા છો તો તેના માટેનો શબ્દ આપણને આવડવો જોઈએ. આઈ એમ પછી તમે વાપરશો આઈ એમ હંગ્રી. ઉચ્ચાર લખી દઉં છું હંગ્રી. આઈ એમ હંગ્રી. હું ભૂખ્યો છું. આઈ એમ હંગ્રી. ચલો આગળ બીજું વાક્ય છે કે હું થાકેલો છું. હું થાકેલો છું. હિન્દીમાં તમે કહેશો મેં
થકા હુઆ હું. જો તમારી પરિસ્થિતિ અહીંયા બતાવવામાં આવે છે કે તમે થાકી ગયા છો, તમારી હાલત કેવી છે. હું થાકેલો છું. તો સૌથી પહેલાં હું અને છું તમે લખશો આઈ એમ. આઈ એમ. હવે તમે થાકેલા છો, તમે લખશો આઈ એમ ટાયર્ડ. TIRED. આનો ઉચ્ચાર આપણે કરીશું. ઉચ્ચાર અહીંયા લખી દઉં છું. ટાયર્ડ. આઈ એમ ટાયર્ડ. આઈ એમ ટાયર્ડ. હું થાકેલો છું. તો અહીંયા સૌથી પહેલાં તમારે ધ્યાન શું રાખવાનું છે મિત્રો, કે આઈ એમ ખાસ વાપરવાનું છે બધામાં, કારણ કે બધામાં હું છું શબ્દ આવે છે. હું છું, આઈ એમ. હું છું, આઈ એમ. આ બોલવાની પ્રેક્ટિસ બને એટલી તમારે વધારે કરવાની છે. ચલો આના પછી નેક્સ્ટ વાક્ય છે. તમારે કહેવું છે કે હું ઘરે છું. હું ઘરે છું. હવે તો મેં ઘર પર હું, જો જગ્યા બતાવે છે. હું ઘરે છું. આઈ એમ જોડે એટ મૂકવાનું છે. આઈ એમ એટ. ઉચ્ચાર આપણે કરીશું હોમ. આઈ એમ એટ હોમ. ઉચ્ચાર ખાસ જોઈ લેજો. આઈ એમ એટ હોમ. ચલો આગળ નેક્સ્ટ વાક્ય છે કે હું એક વિદ્યાર્થી છું. જો અહીંયા પણ વાત કોની છે? મેં એક છાત્ર હું. હું એક વિદ્યાર્થી છું. તો તમે આઈ એમ તો મૂકી જ દેશો. આઈ એમ અ સ્ટુડન્ટ. ઉચ્ચાર આનો લખી દઈએ છીએ. આનો ઉચ્ચાર થશે સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ. હું એક વિદ્યાર્થી છું. મેં એક છાત્ર હું. ચલો આગળનું વાક્ય છે કે મેં બાજાર મેં હું. હું બજારમાં છું. જુઓ એ જ ફરીથી એ જ છે. આઈ એમ. હવે જગ્યા છે તો એટ ધી માર્કેટ. આઈ એમ એટ ધી માર્કેટ. હું માર્કેટમાં છું. હું બજારમાં છું. ચલો તમારે કહેવું છે કે હું સારો છું. મેં અચ્છા હું. હું સારો છું. આઈ એમ ગુડ. આઈ એમ જોડે જોડે લખતા રહેશો તો મજા આવશે. આઈ એમ ગુડ. ગુડ એટલે સારું. હું સારો છું. આઈ એમ ગુડ. ચલો આગળ સમજીએ નેક્સ્ટ કે હવે તમારે કોઈ બીજા વ્યક્તિની વાત કરવી છે. બીજા પણ નહીં, ત્રીજા વ્યક્તિની વાત કરવી છે. જુઓ હવે પહેલો વ્યક્તિ, બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ શું છે થોડું તમે સમજો. ધારો કે જે વ્યક્તિ વાત કરે છે, આ પહેલો જે વ્યક્તિ બોલે છે એને આઈ આપણે કહીએ છીએ. આઈ. જે વ્યક્તિ વાત કરે છે એ આઈ. એની સામે જે માણસ ઊભો છે, એની સામે જે વ્યક્તિ છે જેની સાથે વાત કરી રહ્યા છે. જુઓ બહુ ખતરનાક આપણે પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. મારી સામેનો વ્યક્તિ એને હું કહીશ યુ. બરાબર છે. અને અમે બે જણા, હું અને તમે, જો આપણે બંને કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા હોય, કોઈ ત્રીજાની વાત કરી રહ્યા હોય, આપણા બે સિવાયની, એને આપણે કહીશું હી. જો છોકરો હોય તો હી કહીશું, છોકરી હોય તો શી કહીશું, અને કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય આપણે તો એને ઇટ કહીશું. તો આટલું ખાસ યાદ રાખવાનું છે. આઈ પ્રથમ પુરુષ છે. યુ સામેનો વ્યક્તિ બીજો પુરુષ છે. અને હી શી ઇટ આ ત્રીજો પુરુષ છે. હવે ખાસ આટલું તો આપણને યાદ રહી જશે. હવે હું જે વાત કરું છું આઈ, એમાં ધારો કે મારી સાથે બીજું કોઈ પણ છે તો આપણે એને અમે કહીશું. આઈનું બહુવચન આપણે લખીશું વી. જો તમે એકલા નથી ને તમે પણ બે ત્રણ જણા સાથે છો તો તમારું બહુવચન યુનું યુ જ થશે. અને આપણે જેના વિશે વાત કરી રહ્યા છે તે એ લોકો જો એક કરતાં વધારે હોય તો આપણે ધ્યેય લખીશું. આટલું ખાસ યાદ રાખવાનું છે. તો વાત તમે કરી રહ્યા છો કોઈ ત્રીજા પુરુષની કે તે ભાઈ એક શિક્ષક છે. વહ એક શિક્ષક હૈ. વહ એક શિક્ષક હૈ. પેલા ત્યાં ઊભા તે એક શિક્ષક છે. તો જુઓ તે સાથે હંમેશા છે જ વાપરો છો ગુજરાતીમાં તમે. તે એક શિક્ષક છે આપણે એવું કહીએ છીએ. તો અહીંયા સૌથી પહેલાં તે છે એટલે આપણે લખી દઈશું હી ઇઝ. શું છે? હી ઇઝ અ
ટીચર. હી ઇઝ અ ટીચર. તે એક શિક્ષક છે. તમારે કહેવું છે કે તે એક છોકરો છે. હી ઇઝ અ બોય. આવું વાક્ય બનશે. હી ઇઝ અ બોય. તે છોકરો છે. તો વાક્યો આ રીતે બનશે. ચલો આગળ. તે એક ડૉક્ટર. વહ એક ડૉક્ટર હૈ. વહ એક ડૉક્ટર હૈ. ગુજરાતીમાં કહીશું તે એક ડૉક્ટર છે. સૌથી પહેલાં તે. હવે જુઓ, ધારો કે તે છોકરી છે તો તમે શું વાપરશો? શી લખશો. જો તે છોકરો હોય તો આપણે હી વાપરીશું. હવે તે છોકરી છે, તે એક ડૉક્ટર છે, તો સૌથી પહેલાં તે અને છે આનું ઇંગ્લિશ કરવામાં આવતું હોય છે શી ઇઝ અ ડૉક્ટર. હવે ડૉક્ટરની જગ્યાએ તમને જે પણ આવડતું હોય બધા જ શબ્દો મૂકી શકાય છે. જો અહીંયા છોકરી છે તો બાલ આપણે બનાવી દઈશું કારણ કે છોકરી ડૉક્ટર છે. શી ઇઝ અ ડૉક્ટર. શી ઇઝ અ ડૉક્ટર. આની જગ્યાએ તમે શી ઇઝ અ નર્સ, શી ઇઝ અ ટીચર, શી ઇઝ અ લોયર, જે શબ્દો તમને આવડતા હોય, જેટલા વ્યવસાય આવડતા હોય બધા મૂકી શકાય છે. ચલો, તમારે કહેવું છે કે તે છોકરો અત્યારે શાળામાં છે. વહ સ્કૂલ મેં હૈ. વહ સ્કૂલ મેં હૈ. ધારો કે હું તમને કહું કે તમારો ભાઈ ક્યાં છે, તમારો ભાઈ હાલ ક્યાં છે, તમે કહો છો કે તે શાળામાં છે. તે શાળામાં છે. તમારા પપ્પા ક્યાં છે, તમે કહો છો કે તે ઓફિસમાં છે. તો જ્યારે પણ તમે તે શબ્દ વાપરો અને છોકરો હોય તો આપણે હી વાપરીશું અને તે છે એટલે હી ઇઝ વાપરીશું. હી ઇઝ જગ્યા છે તો એટ વાપરીશું. હી ઇઝ એટ ક્યાં છે તો તમે અહીંયા કહો છો કે સ્કૂલમાં છે. હી ઇઝ એટ સ્કૂલ. હી ઇઝ એટ સ્કૂલ. તે અત્યારે સ્કૂલમાં છે. તમારે કહેવું છે કે ઓફિસમાં છે, તમારા પપ્પા હાલ ઓફિસમાં છે, તમે મૂકશો હી ઇઝ એટ ઓફિસ. બેંકમાં છે, તમે કહેશો હી ઇઝ એટ બેંક. આ રીતના શબ્દો વાક્યો બનશે. ચલો, તમારે કહેવું છે કે તે ખુશ છે. કોણ? આ ભાઈ જે દેખાય છે તે ખુશ છે, અથવા આ છોકરી જે દેખાય છે તે ખુશ છે. તમારે કોની વાત કરવી છે? તમારે કહેવું છે કે તે ખુશ છે તો તમે શું મૂકશો? હી ઇઝ. અને ખુશ માટે શબ્દ કયો વાપરશો? શબ્દ છે હેપી. જો છોકરી હોય તો અહીંયા વાપરી છે શી ઇઝ અને સાથે હેપી. શી ઇઝ હેપી. તે છોકરી ખુશ છે. વહ ખુશ હૈ. બરાબર છે. ચલો, અહીંયા વાક્ય છે કે હવે તમારે કહેવું છે કે આ શું છે, પેલું શું પડ્યું છે. તમે કહો છો કે તે પુસ્તક છે. આ વસ્તુ જે છે તે પુસ્તક છે. તો કોઈ પણ વસ્તુ હોય કે પ્રાણી હોય એને આપણે ઇંગ્લિશમાં ઇટ કહીએ છીએ. ઇટ. બરાબર છે. કારણ કે એક જ પુસ્તક છે, આપણે શું કહીએ છીએ એને? ઇટ કહીએ છીએ. તો આ એક પુસ્તક છે તો સૌથી પહેલાં આ એક પુસ્તક છે તો ઇટ વપરાશે. ઇટ સાથે શું વપરાય છે? ઇઝ વપરાશે. ઇટ ઇઝ અ બુક. ઇટ ઇઝ અ બુક. પેલું શું છે? ઇટ ઇઝ અ બુક. ઇટ ઇઝ અ બુક. બરાબર છે. બોલો, ઇટ ઇઝ અ બુક. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ વાક્ય છે કે આ એક કૂતરો છે. યહ એક કુત્તા હૈ. યહ એક કુત્તા હૈ. આ એક કૂતરો છે. બરાબર છે. અમે આની જગ્યાએ તમે તે પણ વાપરી શકો કે તે એક કૂતરો છે. તે એક કૂતરો છે. જુઓ, તે મેં તમને કીધું બુક હોય, કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય, ઇટ વાપરશું. ઇટ ઇઝ અ ડોગ. તમને 50 નામ આવડતા હોય તો અહીંયા 50 નામ તમે અલગ અલગ મૂકી શકો. ઇટ ઇઝ અ ડોગ, બિલ્લી છે. ઇટ ઇઝ અ કેટ. ઇટ ઇઝ અ કાઉ. ઇટ ઇઝ અ કેમલ. ઊંટ છે. જે શબ્દો આવડતા હોય બધા જ અહીંયા મૂકી શકાશે. ઇટ ઇઝ અ ડોગ. અ કેમ વપરાય છે? કારણ કે એક જ કૂતરો છે એટલે આગળ અ વપરાય છે. ઇટ ઇઝ અ ડોગ. ચલો, તમારે કહેવું છે કે તે છોકરો એક ગાયક છે. વહ એક ગાયક હૈ. હિન્દીમાં છે. તે એક ગાયક છે. સૌથી પહેલાં તો તે અને છે તમે મૂકી દેશો. હી ઇઝ અ અને એનો વ્યવસાય શું છે, ધંધો શું છે, નોકરી શું છે? હી ઇઝ અ સિંગર. ઉચ્ચાર અહીંયા લખી દઈએ. હી ઇઝ અ સિંગર. હી ઇઝ અ સિંગર. તે એક ગાયક છે. ચલો, એક વસ્તુની વાત કરીએ કે યહ એક પેન હૈ. યહ એક પેન હૈ. આ એક પેન છે. તમે સૌથી પહેલાં વાક્યમાં શું લખશો? ઇટ ઇઝ અ પેન.
જે વસ્તુ અહીંયા આવડતી હોય ઇંગ્લિશ નામ અહીંયા લખી શકશો. ઇટ ઇઝ અ પેન. થાળી છે તમે લખશો ઇટ ઇઝ અ ડિશ. તમે કહો છો કે ગ્લાસ છે એ પાલું છે પવાલું છે ઇટ ઇઝ અ ગ્લાસ. બધા શબ્દો આ રીતના બની શકશે. ઇટ ઇઝ આ પેન છે ઇટ ઇઝ અ. તો નેક્સ્ટ વાક્ય પણ એકદમ સરળ છે કે વહ પાર્ક મેં હૈ. વહ પાર્ક મેં હૈ. છોકરીની વાત છે કે તે છોકરી ઉદ્યાનમાં છે, તે છોકરી બગીચામાં છે. સૌથી પહેલાં તે છે એટલે આપણે મૂકી દઈશું શી ઇઝ. જગ્યા કઈ છે એટ ધી પાર્ક. શી ઇઝ એટ ધી પાર્ક. શી ઇઝ એટ ધી પાર્ક. તે બગીચામાં છે. જે પણ જગ્યા હોય તમે એટ પછી અહીંયા પાર્કની જગ્યાએ તમે જગ્યા મૂકી શકો છો. ચલો હવે તમારે કહેવું છે કે આ એક કેરી છે. ફરીથી યહ એક આમ હે. આ એક કેરી છે તો આપણે શું મૂકી દઈશું ઇટ ઇઝ મૂકી દઈશું કારણ કે એક વસ્તુની વાત છે, ફળની વાત છે, એક જ છે. ઇટ ઇઝ. ઇટ ઇઝ અ અને કેરી છે એટલે ફળ કયું મૂકી દઈશું આપણે ફળ મૂકીશું મેંગો. ઇટ ઇઝ અ મેંગો. મિત્રો આ જ રીતે હવે તમારે કહેવું છે કે તુમ મેરે દોસ્ત હો. હવે સમજો ખાસ કે આ પહેલો વ્યક્તિ જે બોલે છે એની સામેવાળા વ્યક્તિ વિશે વાત કરીએ છીએ તો એના માટે યુ વપરાશે અને યુ સાથે આર વપરાય છે. ARE. તો તુમ મેરે દોસ્ત હો. હું તમારા વિશે વાત કરું છું. તમારા વિશે તમે મારા મિત્ર છો. તો સૌથી પહેલાં તમે એટલે હું કહીશ યુ. યુ સાથે હંમેશા વપરાય છે આર કારણ કે તમે અત્યારે છો. તમે છો એટલે યુ આર. હવે તમે યુ આર માય ફ્રેન્ડ. યુ આર માય ફ્રેન્ડ. યુ આર માય ફ્રેન્ડ. તમે મારા મિત્ર છો. યુ આર માય ફ્રેન્ડ. બરાબર છે. તમે મારા મિત્ર છો. માય કોઈ વસ્તુ આપણી હોય મતલબ મારી હોય તો માય કહેવાય છે. યુ આર માય ફ્રેન્ડ. ચલો આગળ કે તમે શાળામાં છો. હિન્દી છે તુમ સ્કૂલ મેં હો. તમે શાળામાં છો. સૌથી પહેલાં તમે છો યુ આર અને જગ્યા છે તો એટ. યુ આર એટ કઈ જગ્યાએ છો સ્કૂલ. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું યુ આર એટ સ્કૂલ. તમે સ્કૂલમાં છો. ચલો હવે આપણે આપણી વાત કરવી છે. હું મારી વાત કરું તો હું આઈ લખી શકું છું પણ મારે કહેવું છે કે હું અને મારી બહેન મારો ભાઈ અમે બધા. તો તમારે એ કિસ્સામાં તમારે શું મૂકવું પડશે અમે એટલે આપણે વી મૂકી દઈશું અને વી સાથે પણ આર જ વપરાય છે. બરાબર છે. વી સાથે પણ આર વપરાય છે. એક નિયમ યાદ રાખો ઇંગ્લિશમાં યુ સાથે અને યુ સાથે અને બીજું કોઈ પણ જો બહુવચન હોય એક કરતાં વધારે લોકો હોય જેમ કે વી અમે એક કરતાં વધારે છે, તે લોકો એ પણ એક કરતાં વધારે છે તો આ બધાની સાથે યુ અને વિધેય આ બધાની સાથે શું વપરાય છે આર વપરાય છે. અમે ખુશ છીએ તો તમે સૌથી પહેલાં અમે છીએ તમે લખશો વી અને સાથે આર. કેવા છીએ વી આર હેપી. વી આર હેપી. અમે ખુશ છીએ. ચલો આગળ અમે લોકો ઘરે છીએ. હમ ઘર પર હૈ. અમે ઘરે છીએ તો ફરીથી અમે એટલે તમે લખશો વી. વી સાથે આપણે મૂકી દઈશું આર. કઈ જગ્યાએ છે તો એટ વપરાશે. વી આર એટ હોમ. અમે ઓફિસમાં છીએ તમે કહેશો વી આર એટ ઓફિસ. અમે લોકો માર્કેટમાં છીએ તમે લખશો વી આર એટ અને તમે લખશો વી આર એટ માર્કેટ. તો આ રીતનું વાક્ય તમારું બદલાશે જેવો વાક્યનો ભાવ છે. હવે જુઓ તમે કોઈ એક વ્યક્તિ વિશે વાત કરો ત્રીજો વ્યક્તિ તો આપણે એને હી કહીએ છીએ કે ત્યાં કોણ ઊભું છે ત્યાં એક છોકરો ઊભો છે. તે એક છોકરો છે. તે એક છોકરો છે પણ જો તે લોકો એક કરતાં વધારે હોય જેના વિશે આપણે વાત કરીએ છીએ એ લોકો તો એને આપણે શું કહીશું ધે અને સાથે વપરાશે આર. તો તે લોકો તેઓ વિદ્યાર્થીઓ છે. વે છાત્ર હૈ. વે એટલે તે લોકો તેઓ વિદ્યાર્થીઓ છે. સૌથી પહેલાં આપણે મૂકી દઈશું ધે અને સાથે આર. એ લોકો શું છે સ્ટુડન્ટ્સ. જો એ લોકો ખુશ હોય તો આપણે શું મૂકી દઈશું ધે આર હેપી. ધે આર હેપી. એ લોકો ઘરે છે
દે આર એટ હોમ. આ રીતના વાક્યો બની શકે, તમને આવડશે ચોક્કસથી. વે પાર્ક મેં હે. સૌથી પહેલાં વે પાર્ક મેં હે, તેઓ ઉદ્યાનમાં છે. તો તેઓ છે આપણે મૂકી દઈશું દે આર એટ ધી પાર્ક. દે આર એટ ધી પાર્ક. દે આર એટ ધી પાર્ક. એ લોકો બગીચામાં છે. જો કોઈને પ્રશ્ન થાય કે સર અહીંયા ધ કેમ મૂક્યું, ધ પાર્ક કેમ મૂક્યું, તો ખાસ યાદ રાખો, તમે જે વસ્તુની વાત કરતા હોય એ જગ્યા જ્યારે વાત થતી હોય ત્યારે આપણને ખબર છે કે એ જ બગીચાની વાત થાય છે, એ જ શાળાની વાત થાય છે, આપણને ખબર છે કે બગીચો કયો છે જેની વાત છે, તો પછી આપણે ત્યાં ધ મૂકી શકીએ. બરાબર છે. દે આર એટ ધી પાર્ક. ચલો આગળ સમજીએ કે તમારે કેવું છે કે તમે સારા છો, તમે સારા છો. તુમ અચ્છે હો. તુમ અચ્છે હો, તમે સારા છો. સૌથી પહેલાં યુ મૂકશો તમે અને સાથે આર મૂકી દેશો. યુ આર ગુડ. તમે સારા છો, તમે બહુ સારા છો. યુ આર વેરી ગુડ. યુ આર વેરી ગુડ. એવું વાક્ય પણ બની શકે છે. ચલો આગળ તમારે કેવું છે કે હમ બાજાર મેં હે. હમ બાજાર મેં હે, અમે બજારમાં છીએ. તો જુઓ, અમે ફરીથી તમે શું મૂકશો, વી, અને છીએ એટલે આર. વી આર એડ કરીને તમારી જગ્યા મૂકવાની છે. વી આર એટ ધી માર્કેટ. ઉચ્ચાર અહીંયા લખી દઉં છું, માર્કેટ. વી આર એટ ધી માર્કેટ. આ રીતનું વાક્ય બનશે. ચલો આગળ તમારે કેવું છે કે તે લોકો મિત્રો છે. વે દોસ્ત હે. તેઓ મિત્રો છે. તો તમે લખશો ધે, સાથે આર મૂકી દેશો. ધે આર, તે લોકો મિત્રો છે. ધે આર ફ્રેન્ડ્સ. ઉચ્ચાર અહીંયા લખી દઉં છું. જુઓ, એક કરતાં વધારે જશે એટલે અહીંયા પાછળ બહુવચનમાં એસ મુકાય છે. ઉચ્ચાર થશે ફ્રેન્ડ્સ. દે આર ફ્રેન્ડ્સ. દે આર ફ્રેન્ડ્સ. તે લોકો મિત્રો છે. જો તમારે કહેવું હોય કે એ લોકો મારા મિત્રો છે તો તમે શું લખશો, દે આર માય ફ્રેન્ડ્સ. દે આર માય ફ્રેન્ડ્સ. એ લોકો મારા મિત્રો છે. તમારે કેવું છે એ લોકો તારા મિત્રો છે. દે આર યોર ફ્રેન્ડ્સ. અહીંયા માયની જગ્યાએ શું વાપરશો, દે આર યોર ફ્રેન્ડ્સ. આ રીતના વાક્યો બની શકે શરૂઆતમાં. જેટલું તમને ખબર પડે એટલું, ટેન્શન ના લો. ચલો આગળ તમારે કેવું છે કે તુમ મેરે શિક્ષક હો. આપ મેરે શિક્ષક હો. તુમ મેરે શિક્ષક હો. તમે મારા શિક્ષક છો. તમે મારા શિક્ષક છો. સૌથી પહેલાં તો તમે અને છો પકડવાનું. તમે મૂકશો યુ આર. મારા એટલે માય. યુ આર માય ટીચર. યુ આર માય ટીચર. તમે મારા શિક્ષક છો. તમે મારા પપ્પા છો. યુ આર માય ફાધર. તમે મારા મમ્મી છો. યુ આર માય મધર. તમે મારા બેન છો. યુ આર માય સિસ્ટર. આ રીતના વાક્યો તમે બનાવી શકો છો. બરાબર છે. તો મિત્રો, આ રીતે તમે આરામથી ઇઝ, એમ, આરને લગતા વાક્યો આઈ, યુ, હી કઈ રીતે વાપરો ચોક્કસથી તમને હવે આવડી ગયું હશે. પહેલો ભાગ છે એટલે ધ્યાનથી સમજજો. બીજા ભાગ માટે તૈયાર થઈ જશો ટૂંક સમયમાં. બરાબર છે. ટૂંક સમયમાં બીજો ભાગ પણ આવશે. 6 થી 7 દિવસની અંદર હું બીજો ભાગ આ રીતે બનાવીને મૂકીશ. તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. કંઈક સજેશન હોય, કંઈક તમારા સુઝાવ હોય, નીચે કમેન્ટમાં મને લખશો. હું ચોક્કસથી તમને જણાવીશ. અને થેન્ક્સ ફોર વોચિંગ.